વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે રાજકીય તણાવ અને ખોબાળો સર્જાયો। ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ પોતાની ઉમેદવારી ફોર્મ વિધિવત રીતે ભરી દીધા અને આ કોંગ્રેસના સભ્યો દ્વારા ફોર્મ સબમિટ કરતા જ ભાજપના બે સભ્યો ખાસ મહિલા સદસ્યો કે જે ગૃહમાં જોરદાર વિરોધ અને હંગામો શરૂ કરવા લાગ્યા, જેના કારણે આ ચૂંટણી મોકૂફ રખાઈ અને વિવાદ વધુ વકરતા સાંસદ સહિતના નેતાઓ દિયોદર ખાતે પહોંચે છે અને જ્યાં એક મોટી બબાલ સર્જાય છે। શું છે મામલો અને કેમ દિયોદરની અંદર એ તમામ જિલ્લા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા, જુઓ આ અહેવાલમાં। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ભાજપના સભ્યો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના કારણે રદ કરવામાં આવી। જોકે ચૂંટણી અધિકારી ડીએન કાછડે નવી તારીખ 27 મે 2026 જાહેર કરતા જ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો હુરિયો બોલાવ્યો। ચાલુ સામાન્ય સભા દરમિયાન ભાજપના બે સભ્યો, જેમાં મોજરૂ બેઠકના મહિલા સદસ્યો અને અન્ય સદસ્યોનો સમાવેશ છે, કે જેઓની બંનેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને ચાલુ સભાની અંદર બોલાચાલી એ હદ સુધી થાય છે કે આખી એ સભા મુલતવી રાખી। આ મામલે એટલો મોટો એ મામલો વણસ્યો કે સભાએ રદ કરી અને કોંગ્રેસે આરોપ લગાવ્યા કે ભાજપના સભ્યો વચ્ચે બબાલના કારણે ચૂંટણી રદ થઈ છે। જો કે દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 12 બેઠક કોંગ્રેસ પાસે, ભાજપ પાસે 10 અને કોંગ્રેસમાં બહુમતી હોવા માટે આજે જ એ ચૂંટણી યોજવા માટેની માંગ થઈ રહી છે। જો 27 તારીખે ચૂંટણી થાય છે તો આ આખી ઘટનામાં કોંગ્રેસને ક્યાંક એવો ભય છે કે દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી જતી રહે। ચૂંટણી અધિકારી ડીએન કાછડે જ્યારે ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનો ઘેરાવો કર્યો, પોલીસ દરમિયાનગીરી કરીને ચૂંટણી અધિકારીને સુરક્ષિત રીતે બહાર કઢાયા અને આખા આ મામલાની અંદર ચૂંટણી અધિકારી ઉપર હિચકારા હુમલાના પ્રયાસો થયાના આરોપો લગાવી રહ્યા છે। શું એ ઘટના બની દિયોદર તાલુકા પંચાયતની જ્યાં ચૂંટણી હતી તેની બહારના કમ્પાઉન્ડમાં, મેદાનમાં, કે જ્યાં પોલીસ વચ્ચે આવતા આખો મામલો થાળે પડ્યો? જુઓ એ દ્રશ્યો પહેલા।
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દિયોદર તાલુકા પંચાયત પહોંચ્યા. નાયબ પોલીસ અધિકારી પણ ઘટના સ્થળ ઉપર હાજર હતા. આ એક કોંગ્રેસના તમામ 12 સભ્યોએ ચૂંટણી સભાખંડમાં હાજર હતા અને કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના તમામ આગેવાનો ધરણા પર બેઠા. વાવ-થરાદ વિસ્તારની કુલ 7 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયા શાંતિપૂર્ણ થઈ છે, પરંતુ દિયોદર અને લાખણી પંથકમાં સર્જાયેલી સ્થિતિના પગલે રાજનીતિએ ગરમાઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આ મામલે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરતા હોવાના આરોપ લગાવતા શું નિવેદન આપ્યું, સાંભળો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની તારીખ ચૂંટણી પંચે અને સરકારે નક્કી કરેલી હતી. જે એજન્ડાની કાર્યવાહી તે કરવાની થાય એ પ્રમાણે જે હોલમાં મિટિંગ બોલાવી હતી ત્યાં 10 વાગે કોંગ્રેસના સભ્યો આવી અને ચૂંટણી અધિકારીની રાહ જોતા હતા. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો ચૂંટાયેલા છે, કોંગ્રેસના 12 ચૂંટાયેલા છે. અમારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જે કોંગ્રેસ પાર્ટી જેને મેન્ડેટ આપ્યું હતું એવા પ્રભાબા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે અમારે જે ચાવડા પન્નાબેન, આ બંનેને કોંગ્રેસ પાર્ટીએ એ મેન્ડેટ આપેલો હતો. ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમને કોઈ પણ ભોગે આજે આ ચૂંટણી ન થાય એના માટે કરીને સરકારના જે અધિકારીઓએ જેને ચૂંટણીની જવાબદારી આપી છે એસડીએમ, એમને ભારતીય જનતા પાર્ટીના સભ્યોને અંદરો અંદર એકાબીજાની ઝઘડો કરવા માટેનો પ્રયત્ન કર્યો અને માત્ર બહાનું કાઢ્યું કે કાયદો અને વ્યવસ્થા એ જળવાતું નથી, એટલે અમે ચૂંટણી મુલતવી રાખીએ છીએ અને 27 તારીખે ચૂંટણી કરવામાં આવશે. હવે નાના મોટી જે કાંઈ એમની વાત અને ચૂંટણી મુલતવી રખાવવા માટે અંદરો અંદર એકાબીજા એ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉશ્કેરણા છે. કોંગ્રેસના 12 સભ્યોને નાને કોઈ વસ્તુને લેવા દેવા નથી, છતાં પણ એમને જે પ્રજાએ બહુમતી જેણે આપી અને જેણે લોકોએ ચુકાદો આપ્યો એ એમને પચતો નથી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકશાહીને માનતી નથી. એમના જે પદાધિકારીઓ હોય એ પણ લોકશાહીને માનતા નથી અને કોઈ પણ ભોગે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રમુખ ને ઉપપ્રમુખ ન બે એના માટે કરીને એમણે આ કાવતરું કર્યું છે. અમારા માજી ધારાસભ્ય શિવાબા, અહીંયા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો ભરતસિંહજી વાઘેલા, નરસિંહભાઈ, તમામ કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને અમારા 12 સભ્યોએ ચૂંટાયેલાએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અમે સભાખંડમાં જ બેસીશું અને અમે પણ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી અહીંયા તાલુકા પંચાયતમાં જ બેસીશું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લો હોય, વાવ-થરાદ જિલ્લો હોય, એ તમામ કોંગ્રેસના કાર્યકરોને હું વિનંતી કરું છું કે આજે લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢીને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના નેતાઓએ આ દેશને આઝાદી આપી છે અને આઝાદીના ભાગરૂપે એ દેશને લોકશાહી મળી છે અને આ લોકશાહીનું પતન કરવા જઈ રહ્યા છે. ત્યારે આમ પ્રજાની જવાબદારી છે લોકશાહી બચાવવાની, કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે. સમગ્ર જિલ્લાના કાર્યકરો અને તમામ હોદ્દેદારો એ દિયોદર તાલુકા પંચાયતમાં આવે અને જ્યાં સુધી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી સમગ્ર જિલ્લાના કાર્યકરોને આમ જનતા અને જેને કોંગ્રેસે આ 12 સભ્યોને વોટ આપ્યા છે એ તમામ લોકો અહીંયા તાલુકા પંચાયતમાં આવે અને ચૂંટણી પંચ ઉપર ને સરકાર ઉપર ચૂંટણી કરાવવા માટેનું દબાણ કરે એવી પણ હું વિનંતી કરું છું. અને આ ચૂંટણી ખોટી રીતે જે બંધ રાખી છે એના સામે હાઈકોર્ટમાં જવું પડે. આ અધિકારી સામે તો કોંગ્રેસ પાર્ટી હાઈકોર્ટમાં થશે અને જે એમને કપડાની વાત કરી હોય કે ફડાવવા માટેની કે બીજી વાત કરી હોય એ માત્ર એમને ભાજપના કાર્યકરોએ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર કે હોદ્દેદાર એ અધિકારીને પણ અડ્યા નથી અને કોઈ પણ વસ્તુ કરી નથી. એક અમારી બેન તાલુકા પંચાયતની સભ્ય છે, એની ડિલિવરી માટેની તારીખ ડૉક્ટરે 27 તારીખ આપેલી છે, છતાં પણ એને પૂરા મહિના થાય છે, એક જ દિવસ એને ડિલિવરીમાં બાકી છે અને છતાં પણ એ તાલુકા પંચાયતના સભાખંડમાં બેઠી છે. આજે એ પરિસ્થિતિમાં પણ આ બહેનો ઉપર આ ડિલિવરીનો પ્રસંગ હોય છતાં પણ આ સરકારની જવાબદારી જે છે એ જવાબદારીમાં ઉડા ઉતર્યા છે અને એમને કોઈ દયા બહેનો માટે કે દીકરીઓ માટે કે આવનાર એનું જે બાળક છે એના માટે કે સલામતી માટે પણ આ ભારતીય જનતા પાર્ટીને કોઈ દયા દેવું કે જવાબદારી જેવું ભાન નથી. એ આના ઉપરથી નક્કી થાય છે. એટલે હું અપેક્ષા રાખું કે સમગ્ર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અહીં આવે અને હજી પણ અમે પ્રાંત અધિકારીને સરકારને વિનંતી કરીએ છીએ
કે ચૂંટણી તમે અત્યારે કરાવી નાખો અને પ્રજાને હેરાન ના કરો. જે બેનને ડિલિવરી થવાની છે બેનને હેરાન ના કરો અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન ના કરો એવી હું મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અને આમ પ્રજાને વિનંતી કરું છું. સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. એના ભાગરૂપે દિયોદર ખાતે પણ હતી. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી. તેમ છતાં આજે ચૂંટણી અધિકારી એક તો મિટિંગના સમય કરતાં જાણે જોઈને મોડા આવ્યા પછી બધા જે સભ્યો હતા એ હોલની અંદર બેઠા હતા, શાંતિથી મિટિંગ ચાલતી હતી. પ્રી પ્લાન સાથે ભાજપના એક સભ્યો બોલવા માંડ્યા. કદાચ એક સભ્ય બોલતા હતા તો ચૂંટણી અધિકારીએ એમને કાર્યવાહીમાંથી બાદ કરવાના હતા. પ્રોસિડિંગમાં લખીને વ્યવસ્થાના હાથ હતા એમને દૂર ગયા. પણ એક જેમ સરકારના ભાજપના દબાણમાં આજે ચૂંટણી અધિકારીએ ખોટી રીતે મિટિંગને મુલતવી રાખી. કાયદો વ્યવસ્થા સચવાય એમ નથી. કાયદો વ્યવસ્થા સાચવાનું કામ પોલીસ અધિકારીઓનું આજે પોલીસની બંદોબસ્તમાં જાય થતી કાયદો વ્યવસ્થા ના સચવાય તો કોને જવાબદારી? ચૂંટણી અધિકારી જાણે જોઈ અને ત્યાંથી સ્થળ છોડતા ત્યારે લોકોએ ગાડીને આગળ આવીને રોકી અને કે તમે પ્રોસિડિંગ લખી અમને આપીને જાઓ. ચૂંટણી અધિકારી પ્રોસિડિંગ લખ્યા વગર કઈ રીતે બહાર નીકળી શકે? એમને મુલતવી રાખી તો પણ એનું પ્રોસિડિંગ તો આપવું પડે. આ તો ખાલી હાજરી આપી બારોબાર નીકળી જાય એટલે તમે એક જાણે જોઈને આખી ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી છે અને એક લોકશાહી હત્યા આજે દિયોદર ખાતે કરવામાં આવી છે. અત્યારે અમારા ઘરના બહાર ચાલુ છે. અમે જ્યાં સુધી ચૂંટણીને ત્યાં સુધી લડવાના છે. ઉપર અમારા સભાસદ ખંડમાં અમારા 12 સભ્યો સવારના 10:30 વાગ્યાના બેઠા. એ લોકોએ કોઈ સભાખંડ છોડ્યો નથી અને જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી સભાખંડ છોડવાનો નથી. અમે પણ જ્યાં સુધી ચૂંટણી ના ત્યાં સુધી બેસવા. ભાજપ અને વિપક્ષી સભ્યો વચ્ચે વધતા વિવાદના હોબાળાના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્રએ ચૂંટણી પ્રક્રિયા અધવચ્ચે જ મુલતવી રાખવાની ફરજ પડી હતી. હવે આ ચૂંટણી આગામી 27 મેના રોજ કરવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે 27 મેના રોજ દિયોદર તાલુકા પંચાયત એ કોંગ્રેસની બને છે કે ભાજપની. આ તણાવ વચ્ચે શું સ્થિતિ સર્જાય છે જોવાનું રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.